श्री गणेशाय नमः। श्रीमद् भागवत महापुराण द्वितीय स्कंद अध्याय प्रथम ज्ञान विधि अने भगवानना विराट स्वरूपનું વર્ણન। ओम नमो भगवते वासुदेवाय। श्रीसुकुवाच वर्यानेशते प्रश्न कृतो लोकहितो नृप आत्मवीत् समन्तः पुंसां श्रोतव्यादिषु यः पर। સુખદેવજીએ કહ્યું છે, હે પરીક્ષિત, લોક કલ્યાણ માટે કરાયેલો તમારો આ પ્રશ્ન ઘણો જ ઉત્તમ છે। મનુષ્ય માટે જેટલી પણ સાંભળવાની, સ્મરણ કરવાની અને કીર્તન કરવાની વાતો છે, તેમાં આ વાત સૌથી શ્રેષ્ઠ છે। આત્મજ્ઞાની મહાપુરુષો આવા પ્રશ્નનો ઘણો આદર કરે છે। શ્રોતવ્યાદિની રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્ત્રશ अपश्यतामात्मात्मत्वं गृहेषु गृहमेधिनाम। हे राजेंद्र, જે ગૃહસ્થો ઘરના કામ ધંધાઓમાં ગુંચવાયેલા છે, પોતાના સ્વરૂપને જાણતા નથી, તેમના માટે હજારો પ્રાપંચિક વાતો કહેવામાં, સાંભળવાની, વિચારવાની અને અમલમાં મૂકવાની રહેતી હોય છે। નિદ્રયા હિન્યતે નક્તમ વ્યવાયેન ચ વાયય દિવાચાર્થે હયારાજન કુટુંબ ભરણે નવા। તેમનું આખું આયુષ્ય એમ જ વીતી જાય છે જેમની રાત નિંદ્રા અને સ્ત્રી સમાગમમાં વીતે છે, અને એ દિવસ ધનની હાય હાયમાં અને પરિવારજનોના ભરણ પોષણમાં જ ખતમ થઈ જતો હોય છે। દેહ પત્ય કલત્ર્યાદિ સ્વાત્મ સૈન્યેશ્વ સત્યપી તેષાં પ્રમત્તો નિધનમ પશ્યન્નપી ન પશ્યતિ। સંસારમાં જેમને પોતાના અત્યંત ધનિષ્ઠ સંબંધી કહેવામાં આવે છે, તે શરીર, પુત્ર, પત્ની વગેરે કશું જ નથી, એ અસત છે। છતાં જીવ એમાં મોહમાં બંધાયેલો રહે છે, એટલો ફસાઈ જાય છે કે રાત દિન તેને મૃત્યુનો કોળિયો થતા જોઈને પણ તે ચેતતો નથી। મૃત્યુ નિશ્ચિત નજીક છે, પણ છતાં ચેતના એને વળતી નથી। દેહ તેષાં ન પશ્યતિ તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્યમ કીર્તિવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતાભ્યયમ। તેથી હે પરીક્ષિત, જે મનુષ્ય અભયપ્રદ પામવા ઈચ્છે છે, જેને અભયત્વ જોઈએ છે, અભય પદ મેળવવું છે, તેણે તો સર્વાત્મા, સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું જ પરિપાઠન કરવું જોઈએ, એનું સ્મરણ, એનું કીર્તન, એનું ચિંતન કરવું જોઈએ। એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા જન્મલાભ પરપુંસા મંતે નારાયણ સ્મૃતિ। એમ કહ્યું છે, ધર્મ પ્રમાણ નિષ્કામ ભાવે શાસ્ત્રની વાતોને સ્મરણ કરવી, શાસ્ત્રની આજ્ઞા અનુસાર કર્તવ્ય કર્મ કરતા રહેવું, આ પ્રમાણે જીવન બનાવી લેવામાં આવે તો મૃત્યુ વેળાએ ભગવાનનું સ્મરણ થાય છે। અંત સમય જ્યારે નિશ્ચિત આવે ત્યારે પરમાત્માનું ચિંતન, પરમાત્માનું સ્મરણ થઈ આવે છે। પ્રાયેણ મુનયો રાજન નિવૃત્તા વિધિષેધત નૈર્ગુણ્યસ્થા રમન્તે સ્મ ગુણાનું કથને હરે। હે પરીક્ષિત, જેઓ નિર્ગુણ સ્વરૂપમાં સ્થિત છે, તે મોટા મોટા ઋષિમુનિઓ, તે ઘણું ખરીને ભગવાનના અનંત કલ્યાણમય ગુણોના કથન વર્ણન રમમાણ રહેતા હોય છે। એ ગુણોનું, એ તત્વોનું મનમાં અવિરત ચિંતન કર્યા કરતા હોય છે। ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ અધીતવાન દ્વાપરાધો પિતુર્દ્વૈપાયનાદહમ। દ્વાપર યુગના અંતમાં અદ્ભુત ભગવત સ્વરૂપ વેદ તુલ્ય શ્રીમદ ભાગવત નામનો મહાપુરાણ મેં મારા પિતાજી એટલે સુખદેવજી મહારાજ કહે છે, એમને એમના પિતાશ્રી વેદવ્યાસજીની પાસેથી અધ્યયન કર્યું હતું।
परिनिष्ठितोऽपि नैर्गुण्ये उत्तमश्लोकलीलया गृहीतश्चेत राजर्षे आख्यानं यदधीवान्। હે રાજર્ષિ, મારી નિર્ગુણ સ્વરૂપ પરમાત્મામાં પરિપૂર્ણ નિષ્ઠા છે, તો પણ ભગવાન શ્રી કૃષ્ણની મધુર લીલાઓએ મારા હૃદયને બળપૂર્વક પોતાની તરફ આકર્ષ્યું છે. એ જ કારણ છે કે મેં આ પુરાણનું અધ્યયન કર્યું, આ પુરાણનું મેં પઠન કર્યું, આ પુરાણનું મેં વાંચન કર્યું છે, આ પુરાણનું મેં ચિંતન કર્યું છે. તદહમ તે વિધાસ્યામિ મહાપૌરુષિકો ભવાન યસ્ય શ્રદ્ધતામાસુ સ્યાન મુકુંદે મતીષતિ. તમે ભગવાનના પરમ ભક્ત છો, તેથી હું તમને તે સંભળાવીશ. જેઓ તેના પ્રત્યે શ્રદ્ધા રાખે છે, એમની શુદ્ધ ચિત્ત વૃત્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અત્યંત પ્રેમ સાથે ઘણી જલ્દી પ્રવાહી જાય છે. જેમને ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે, ભગવાન પ્રત્યે પ્રેમ ભાવ છે, એમની શુદ્ધ ચિત્તી, હૃદયનું શુદ્ધ ચિત્તપણું એમની અંદર લાગી જાય છે. ભગવાનની કીર્તિમાં, ભગવાનના ગુણોમાં એનું મન રમમાણ થઈ જાય છે. એતનિર્વિદ્યમાના આનમિચ્છતામા કુતો ભયમ યોગિનો નૃપ નિર્ણીતમ હરિનામાનુકીર્તનમ. જે મનુષ્યો આ લોક કે પરલોકની કોઈ પણ વસ્તુની ઈચ્છા રાખે છે, અથવા એમનાથી વિરુદ્ધ સંસારના દુઃખોનો અનુભવ કરીને જેઓ સંસારથી વિરક્ત થઈ ગયા છે અને નિર્ભય મોક્ષ પદ મેળવવા ઈચ્છે છે, તેવા સાધકો માટે યોગ સંપન્ન સિદ્ધ જ્ઞાનીઓ માટે પણ સમસ્ત શાસ્ત્રોનો એક જ નિર્ણય છે કે તેઓ ભગવાનના નામોનું, ભગવાનના ગુણોનું પ્રેમપૂર્વક સંકીર્તન કરે. કિમ પ્રમત્તસ્ય બહુભિ પરોક્ષૈર્હાયનૈરિહ વરમ મુહૂર્તમ વિદિતમ ઘટે શ્રેયસે યત. પોતાના કલ્યાણ માટેના સાધન પ્રત્યે ગાફેલ રહેનાર મનુષ્ય વર્ષો લાંબુ આયુષ્ય પણ અજ્ઞાનમાં જ વ્યર્થ વિતાવી જાય છે. એનાથી શો લાભ થશે? સાવધાનથી જ્ઞાનપૂર્વક વિતાવેલી ઘડી બે ઘડી પણ શ્રેષ્ઠ છે. સમજણ વિનાની કહેવત છે ને, સમજણ વિનાનો જીવો હજાર અને સમજીને જીવો ઘડી બે ઘડી તો સમજો જીવનનો બેડો પાર. અર્થાત જીવનમાં કોઈ પણ વસ્તુને સમજૂતી ન હોય, જ્ઞાન ન હોય, એનું કહેવાય છે ને કે વસ્તુ પ્રત્યેની આપણી સભાનતા ન હોય, તો વસ્તુનું હોવું ન હોવું કંઈ લેખે લાગતું નથી. પણ જો થોડું ઘણું પણ હોય, એ વસ્તુનું લેખે લાગે એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું તો જીવનમાં ઘણી બધી વસ્તુમાં, ઘણી બધી સ્થિતિમાં એક કાર્યગર બનતું હોય છે. ખટ્વાંગો નામ રાજર્ષિર જ્ઞાત્વેયત્વામ્યાયુષ મુહૂર્તાત સર્વસુજ્ય ગતવાન ભયમ હરિમ. બહુ મહત્વની વાત કરી છે. ખટ્વાંગ નામના રાજર્ષિ ની વાત કરે છે. રાજર્ષિ ખટ્વાંગ પોતાના આયુષ્યની સમાપ્તિનો સમય જાણી લીધો. એમને કે હવે મારું આયુષ્ય ખતમ થયું. બે ઘડીમાં જ બધું ત્યજી દઈને ભગવાનના અભયપદને પામ્યા હતા. માત્ર બે ઘડી, અર્થાત એક મુહૂર્તમાં. બે ઘડી બરાબર એક મુહૂર્ત 48 મિનિટના સમયગાળાની અંદર ખટ્વાંગ રાજાએ પ્રભુને પ્રાપ્ત કર્યા છે, ઈશ્વરને પ્રાપ્ત કર્યા છે, હરિના શરણને પ્રાપ્ત કર્યું છે. અંતકાલે તુ પુરુષ આગતે ગત સાધ્વસ છિંદ્યાદ સંગ શસ્ત્રેણ સ્પૃહામ દેહેનુ એચતમ. હે પરીક્ષિત, હજી તો તમારા જીવનની 7 દિવસની અવધિ નિશ્ચિત છે, બાકી છે. અને આમ પણ ગુજરાતીમાં સરસ ભાષામાં કહીએ ને, કોઈને પોતાના મૃત્યુની ખબર નથી હોતી, પણ તમને ખબર છે કે 7 દિવસનો તમારું આયુષ્ય નિશ્ચિત છે. એટલે તમારી પાસે 7 દિવસનો પૂરેપૂરો અવધિ છે. એ દરમિયાન તમે પોતાના પરમ કલ્યાણ માટે જે કરવું હોય તે કરી શકો છો. રાજર્ષિ ખટ્વાંગે માત્ર જો અઢી ઘડીમાં ઈશ્વરને પ્રાપ્ત કર્યા હોય તો તમારી પાસે પૂરા 7 દિવસ, એક સપ્તાહનો સમય છે.
મનુષ્યનો સમય આવે ત્યારે મનુષ્ય ગભરાવું જોઈએ નહીં. તેણે વૈરાગ્યના શસ્ત્ર શરીર પ્રત્યેની અને તેની સાથે સંબંધ રાખનારાઓ પ્રત્યેની મમતાને કાપી નાખવી જોઈએ. તવાપ્યેતરિ કૌરવ્ય સપ્તાહમ જીવિતાવધિ ઉપકલ્પ તત્સર્વમ તાવદ્યત્સામ પરાયિકમ. તે પ્રજ્ઞા, હજી તો તમારા જીવનની કહેવાય છે દિવસની અવધિ છે, એ દરમિયાન તમે પોતાને જે કરવાનું ઈચ્છો છો બધું કરી શકો છો. મૃત્યુથી ગભરાવું જોઈએ નહીં. ગૃહાત પ્રવ્રજયિતો ધીર પુણ્ય તીર્થ જલાપ્લુત સુચો વિરક્ત આસીનો વિધિવત કલ્પિતાસને. ધૈર્યપૂર્વક ઘરમાંથી નીકળીને પવિત્ર તીર્થ જળમાં સ્નાન કરવું અને પવિત્ર તથા એકાંત સ્થળે વિધિપૂર્વક આસન લગાવીને બેસી જવું જોઈએ. જ્યારે અંતકાળ નિશ્ચિત હોય ત્યારે શું કરવું એ જણાવી રહ્યા છે. અભ્યસેન મનસા શુદ્ધમ ત્રિવૃદ્ધ બ્રહ્માક્ષરમ પરમ મનો યચ્છે જિત શ્વાસો બ્રહ્મ બીજમ વિસ્મરન. ત્યાર પછી પરમ પવિત્ર અ, ઉ અને મ આ ત્રણ અક્ષરોનો સમૂહ એટલે ઓમકાર. અહીંયા બહુ મહત્વની વ્યાખ્યા સહિત સમજીએ. અકારો બ્રહ્મરૂપ, અકારો વાસુદેવ, અકાર જે છે અકારો વાસુદેવ, ઉકારો બ્રહ્મરૂપ, મકારો મહેશ્વર. વિષ્ણુ, બ્રહ્મા અને શિવજી ત્રણેયના નામોનો સમન્વય અકાર, ઉકાર ને મકાર એટલે ઓમ. ઓમકારનો આ અ, ઉ, મ એ ત્રણ માત્રાઓથી યુક્ત પ્રણવનો મન જપ કરવો જોઈએ. પ્રણવ ઇતિ ઓમકાર, ઓમકારનો જાપ કરવો જોઈએ. પ્રાણવાયુને વશ કરીને મનનું દમન કરવું જોઈએ અને ક્ષણ માટે પણ પ્રણવને ભૂલવો જોઈએ નહીં. અવિરતપણે ઓમ ઓમ રટણ મનમાં ચાલુ છે. ઓમ 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 ઓમ. નિયચ્છેદ વિષયેભ્યો ક્ષાન મનસા બુદ્ધિ સારથી મન કર્મ વિરાક્ષિપ્તમ શુભાર્થે ધારે દ્વિયા. બુદ્ધિની સહાયતાથી મન વડે ઇન્દ્રિયોને તેના વિષયોથી વાળી લેવી જોઈએ. બુદ્ધિને એના વિષયોમાંથી વાળી લેવી જોઈએ. વાસનાઓથી ચંચળ થયેલા ચિત્તને વિચાર વડે નિરોધ કરવો જોઈએ કે ભગવાનના મંગલમય રૂપમાં એને પરવવું જોઈએ. મન છે ને માકડા જેવું છે, એને કંઈક ની કંઈક ક્રિયા કરવા જોઈએ, અન્યથા એક ઊંધા રવાડે ચડી જતું હોય છે. તો મનને વિકારોમાંથી પાછું વાળી ઈશ્વરની તરફ વાળી દેવું જોઈએ. એને ક્યાંક યોગ્ય માર્ગે લગાવી દેવામાં આવે તો એ યોગ્ય સફળતા પ્રાપ્ત કરાવી જાય. એટલે મનને વિકારોમાંથી પાછું વાળી, વિષયોમાંથી પાછું વાળી ઈશ્વરના ચરણમાં, ઈશ્વરની પ્રીતિમાં, ઈશ્વરના સાયુજ્યમાં વાળી દેવું જોઈએ. અને ભગવદ્ ગીતામાં તો ભગવાને ત્યાં સુધી કહ્યું છે, મન એવ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષયો. મન જ મનુષ્યનું કારણ બને છે બંધનમાં પડવા માટે અને મુક્તિને પ્રાપ્ત કરવા માટે. મન જ મનુષ્યનું સાચું મિત્ર ને સાચું શત્રુ સાબિત થતો હોય છે. તત્રૈકા વયવમ ધ્યાયેત યુચ્છિન્નેન ચેતસા મનો નિર્વિષયમ યુક્ત્વા તત કિંચન સ્મેરશત તત પદમ તત્પરમં વિષ્ણુર્મનો યત્ર પ્રસીદતિ. ભગવાનના શ્રી વિગ્રહમાંના કોઈ પણ એક અંગનું સ્થિર ચિત્તે ધ્યાન કરવું જોઈએ. ભગવાનના 24 અવતારો છે, એમાંથી કોઈ પણ એક અવતારનું સ્થિર, એના કોઈ પણ એક વિગ્રહનું મનમાં ચિંતન કરવું જોઈએ. એક એક અંગનું ધ્યાન કરતા કરતા વિષય વાસના રહિત મનને સંપૂર્ણપણે ભગવાનમાં તલ્લીન કરી દેવું જોઈએ.
શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. આવું દિવ્ય તેજોમય સ્વરૂપનું ચિંતન મનમાં કરવું જોઈએ. તે ભગવાનના વિષ્ણુના પરમ પદનું પ્રાપ્ત થાય છે. એમના પદનું ચિંતન કરવું જોઈએ. જેને પ્રાપ્ત એ પદને પ્રાપ્ત કરી મન ભગવત પ્રેમ રૂપી આનંદથી ભરાઈ જાય છે. રજસ્તમોભ્યામાક્ષિપ્તમ વિમૂઢમ મન આત્મન યચ્છેદ્વારણયા ધીરો હંતિ યા તત્કુલમ મલમ. જો ભગવાનનું ધ્યાન કરતી વખતે મન રજોગુણથી વિક્ષુબ્ધ થાય અથવા તમોગુણથી મૂઢ બની જાય તો ગભરાવું જોઈએ નહીં. ધૈર્યપૂર્વક યોગ ધારણા વડે તેને વશ કરવું જોઈએ. કારણ કે ધારણા તે બંને ગુણોના દોષોનું નાબૂદ કરે છે. યસ્યામ સંધાર્યમાણાયમ યોગિનો ભક્તિ લક્ષણ આસુ સંપદ્યતે યોગ આશ્રયમ ભદ્રમીક્ષત. ધારણા સ્થિર થઈ જવાથી જ્યારે યોગી ધ્યાનમાં પોતાના પરમ મંગળમય આશ્રય ભગવાનને જુએ છે ત્યારે તેને તરત જ ભક્તિ યોગની પ્રાપ્તિ થઈ જાય છે. સુખજી કહે છે યથા પરીક્ષ રાજા ઉવાચ રાજા કહે છે યથા સંધ્યાર્થ દે બ્રહ્મન ધારણા યત્ર સંમતા યાદૃશી વા હરે દાસુ પુરુષસ્ય મનોમલમ. હે બ્રહ્મન, તે ધારણા કયા સાધનથી કઈ વસ્તુમાં અને કેવી રીતે કરવામાં આવે છે અને તેનું સ્વરૂપ શું છે? એનું સ્વરૂપ શું માનવામાં આવ્યું છે કે તે તુરત જ મનુષ્યના મનનો મેલ દૂર કરી દે છે? એવું તે શું છે જેને કરવાથી એ મનુષ્યના માનસિક મલિનતાને દૂર કરી શકે? ત્યારે સુખદેવજી કહે છે જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિય સ્થૂલે ભગવતો રૂપે મન સંધાન એ દ્વયા. હે પરીક્ષિત, આસન, શ્વાસ, આસક્તિ અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરીને પછી બુદ્ધિ વડે મનને ભગવાનના સ્થૂળ સ્વરૂપમાં પરોવવું જોઈએ. વિશેષ સ્તસ્ય દેહોયમ સ્થવિષ્ટશ્ચ સ્થભીયસામ યત્રેદમ દ્રશ્યતે વિશ્વમ ભૂતમ ભવ્યમ ભવચ્ચ સત. મોટામાં મોટું આ જે વિશેષ રૂપે દ્રશ્યમાન સ્થૂળ વિરાટ સ્વરૂપ બ્રહ્માંડ છે તે જ વિશ્વરૂપમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન સમયમાં દેખાઈ રહ્યું છે. એવું અનંતાદિ કોટી બ્રહ્માંડ જ વિરાટ પુરુષનો સ્થૂળ દેહ છે. આ બ્રહ્માંડના રૂપમાં રહેનારો વિરાટ પુરુષ, આ બ્રહ્માંડના રૂપમાં રહેનારી વિરાટ પુરુષ છે. પાતાલ મે તસ્ય હિ પાદમૂલમ પઠંતિ પાર્ષ્ણી પ્રપદે રસાતલમ મહાતલમ વે સ્વસૃજોથ ગુલ્ફો તલાતલમ વૈ પુરુષસ્ય જંગે. આ બ્રહ્માંડના રૂપમાં રહેનારો વિરાટ પુરુષ પૃથ્વીના જળ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ અને પ્રકૃતિ આ 7 આવરણોથી ઘેરાયેલો છે. એને વિરાટ પુરુષ કહેવામાં આવે છે. તેમાં જ ભગવાનના સમસ્ત અંગોની ધારણા કરવામાં આવેલી છે. તત્વજ્ઞાની મનુષ્યો તે વિરાટ પુરુષનું આ પ્રમાણે વર્ણન કરે છે. વિરાટ પુરુષના તળિયા પાતાળ છે, તેની એડીઓ અને જંગ પંજા રસાતળ છે, બંને ઘૂંટીઓ એડી ઉપરની ગાંઠો મહાતલ છે, તેના પગની પિંડીઓ તલાતલ છે. દ્વેજાનુની સુતલમ વિશ્વમૂર્તેર ઉરુદ્વયમ વિતલમ ચાતલં ચ મહિતલમ તજ્જગનમ મહિપતે નભસ્તલમ નાભિસરો ગૃહંતિ. વિશ્વમૂર્તિ ભગવાનના બંને ગોઠણ સુતલ છે, જાંગો વિતલ છે અને અતલ છે, પેઢું ભૂતલ છે. અને હે પરીક્ષિત, પોતાના નાભિરૂપી સરોવરને જ આકાશ કહે છે.
उरुस्थलं ज्योतिरनीकमस्य ग्रीवामहर्वदनं वैजनोस्य तपोरराटिं विदुरादिपुंश सत्यं तु शीर्षाणि सहस्त्र विष्णु। आदिपुरुष परमात्माની છાતીને સ્વર્ગલોક, ગળાને મહાલોક, મુખને જનલોક, લલાટને તપોલોક કહે છે ને સહસ્ત્ર શિરવાળા ભગવાનના મસ્તક સમૂહને સત્યલોક કહે છે. ઇન્દ્રાદયો બાહવ આહુરુહ્ય કર્ણૌ દિશાસોત્ર મમુષ્ય શબ્દ. ઇન્દ્ર વગેરે દેવતાઓ એમની ભુજાઓ છે, દિશાઓ કાન અને શબ્દ શ્રવણેન્દ્રિય છે. બંને ઈશ્વરના ગુણોના વર્ણન છે. અશ્વિની કુમારો બંને અશ્વિની કુમાર જે છે, સૂર્ય પુત્ર અશ્વિની અને કુમાર, એમને ભેગું કહેવાય છે અશ્વિની કુમાર. અશ્વિની અને કુમાર તેમની નાસિકા છે, ગંધ ગ્રાણેન્દ્રિય છે, ગંધ એટલે ગંધર્વ ગ્રાણેન્દ્રિય છે, અને પ્રજ્વલિત અગ્નિ તેમનું મુખ છે. ન સત્યદો પરવસ્ય નાસે ઘ્રાણોસ્ય ગંધો મુખમતિરિદ્ધ દૌરક્ષિણી ચક્ષુરભૂત પતંગ પક્ષ્માણિ વિષ્ણોરહની વેચ તદ્ભૂમિ વિજૃંભ પરમેષ્ટિધિષ્ણમ આપોસ્ય તાલુરસેવ જિહ્વા. ભગવાન વિષ્ણુના નેત્રો અંતરિક્ષ છે, તેમની જોવાની શક્તિ સૂર્ય છે. બંને પોપચા, આંખની ઉપરના જે પોપચા છે તે રાત અને દિન છે, દિન રાત છે. એમનો ભ્રુકૃતિ વિલાસ બ્રહ્મલોક છે, તાળવું જળ અને જીભ રસ છે. છંદાંસ્યનંતસ્ય શિરો ગૃણંતી દ્રષ્ટાયમસ્નેહ કલા દ્વિજાની હાસો જનોન્વાદ કરી ચ માયા દુરંતસો સર્ગો યદ પાદ મોક્ષ. વેદો ભગવાનનો બ્રહ્મરંધ્ર અને યમને દાઢો કહે છે. બધી જાતના સ્નેહ દાંત છે અને એમની જગનમોહિની માયા એ જ એમનું સ્મિત એટલે હાસ્ય છે. અનંત સૃષ્ટિ તેજ માયાનો કટાક્ષ વિરોધ છે. વ્રીડોત્તરોષ્ટો ધરેવ લોભો ધર્મસ્તનો ધર્મમથો યસ્ય પૃષ્ઠમ કૃતસ્ય મેઢ્રમ વૃષણો ચ મિત્રો કોક્ષે સમુદ્રા ગિરયો સ્થિર સંગા. લજ્જા એ ઉપરનો હોઠ અને લોભ એ નીચેનો હોઠ છે. ધર્મ સ્તન અને અધર્મ પીઠ છે. પ્રજાપતિ તેમની મૂત્રેન્દ્રિય છે. મિત્રા વરુણ એ બંને અંડકોશ છે. સમુદ્ર પેટ અને મોટા મોટા પર્વતો એમના અસ્થિ સમૂહ છે. નદ્યોસ્ય નાડ્યોત્થર તરુરુહાણી મહીરુહા વિશ્વતનોર્નુપેન્દ્ર અંત અનંત વીર્ય સ્વસિતમ માતરીશ્વા ગતિર્વય કર્મ ગુણ પ્રવાહ. હે રાજન, નદીઓ જે છે વિશ્વમૂર્તિ વિરાટ પુરુષની નાડીઓ છે. વૃક્ષો રૂવાટા છે, પરમ પ્રબળ વાયુ શ્વાસ છે. કાળ એમની ચાલ છે ને ગુણોનું ચક્કર ચલાવે રાખવું એમનું કર્મ, એમનું કર્તવ્ય છે. ઈશસ્ય કેશાન વિદુરંબુહાન વાસસ્તુ સંધ્યામ કુરુવર્ય ભૂમ્ન અવ્યક્તમાહુર હૃદયમ મનશ્ચ સચંદ્રમા સર્વ વિકાર કોશ. હે પરીક્ષિત, વાદળો જે છે તેમના કેશ મનાય છે. સંધ્યા એમનું અનંત વસ્ત્ર છે. મહાત્માઓએ અવ્યક્ત મૂળ પ્રકૃતિ એ જે એમનું ધ્યાન કહ્યું છે. અને બધા વિકારોનો ખજાનો એવા ચંદ્રમા એમનું મન કહેવામાં આવ્યું છે. વિજ્ઞાન શક્તિ મહિમાનંતી સર્વાત્મનોનંત કર્ણમ ગિરિત્રમ અશ્વાસ્વતાયુષ્ટ ગજાનખાની સર્વે મૃગા પસવ શ્રોણી દેશે
મહત તત્વને સર્વાત્મા પરમા ભગવાન ચિત્ત કહે છે અને રુદ્ર તેમનો અહંકાર છે. ઘોડા, ખચ્ચર, ઊંટ અને હાથી તેમના નખ માનવામાં આવે છે. વનમાં રહેનારા બધા જીવો, મૃગો, પક્ષીઓ, પશુઓ એમની કટિ પ્રદેશમાં સ્થિત રહે છે, જે કંદોરાની જેમ છે. વयांसि તદ્વ્યાકરણં વિચિત્રં મનુર્મનીષા મનુજો નિવાસ ગંધર્વ વિદ્યાધર ચારણાપ્સર સ્વર સ્મૃતિર સુરા નિવીર્ય. જાત જાતના પક્ષીઓ ની રચના તેમની અદ્ભુત શિલ્પકલા છે. સ્વયંભુવ મનુ તેમની બુદ્ધિ છે અને મનુના સંતાનો મનુષ્યો તેમના નિવાસ સ્થાન છે. ગંધર્વ વિદ્યાધર ચારણ અપ્સરસો એટલે અપ્સરાઓ તેમના સડજ અને 7 સ્વરોની સા રે ગ મ પ ધ ની સા આ જે સપ્ત સ્વર છે, સપ્ત ગ્રહોની આવૃષ્ટ જે સપ્ત સ્વર છે એને સ્મૃતિ કહેવાય છે. દૈત્યોની સેના તેમનું ઓજ, એમનું વીર્ય, એમનું તેજ છે. બ્રહ્માનનમ ક્ષત્રભુજો મહાત્મા વિડુરુદ્રી શ્રિત કૃષ્ણ વર્ણ નાનાભિધાભિજ્ય ગણોપપન્નો દ્રવ્યાત્મક કર્મ વિતાન યોગ. બ્રાહ્મણ એમનું મુખ છે તો ક્ષત્રિયો એમની ભુજા છે, વૈશ્ય એમની જાંગો છે, શુદ્ર તેમના વિરાટના ચરણો છે. વિવિધ દેવતાઓના નામે તે મોટા મોટા દ્રવ્ય યજ્ઞો કરવામાં આવે છે અને તેમના જ કર્મો છે. ઈયાનસા વિશ્વર વિગ્રહસ્ય યસન્નિવેશ કથિતો મયા તે સંધાર્યતેસ્મિન વપુસી સ્વસ્થિતે મનસ બુદ્ધ્યા ન યતોસ્તિ કિંચિત. હે પરીક્ષિત, ભગવાનના સ્થૂળ શરીરનું આ જ સ્વરૂપ છે તે મેં તને કહી સંભળાવ્યું. તે સ્વરૂપમાં મુમુક્ષુ મનુષ્ય બુદ્ધિ વડે મનને સ્થિર કરે છે, કારણ કે તેનાથી ભિન્ન અન્ય કોઈ વસ્તુ નથી. એનાથી અલગી કોઈ સ્થિતિ, કોઈ વસ્તુ છે જ નહીં. સસર્વધિવૃત્યનુભૂત સર્વમ આત્મા યથા સ્વપ્ન જને સ્થિતૈક તમ સત્યમાનંદ નિધિમ ભજેત નાન્યત્ર સજ્જેદ યત આત્મપાત. તે ભગવાન જગતમાં જેટલા પણ પ્રાણીઓ છે તે બધાની બુદ્ધિઓ દ્વારા તમામ રૂપમાં થઈને તે જ બધા પદાર્થોને વિષયોનો અનુભવ કરે છે. ઈશ્વર પોતે જ જે તે તત્વના સ્વરૂપમાં, જે તે યોનિમાં, બધાના સ્વરૂપમાં ઈશ્વર છે. ઈશ્વર એ અનુભૂતિ કરવા માટે અનુરૂપ શરીર ધારણ કરી એને પોતાની અનુભૂતિનો અનુભવ કરે છે. ભગવાન પ્રાણીઓની અલગ હોઈ શકતા નથી, કે પ્રાણીની અંદર દરેક જીવમાં જડ ચેતન પ્રકૃતિમાં ઈશ્વરનું સ્થાપન છે. તે પ્રાણીઓના દ્વારા બધો ક્રિયાકલાપ કરે છે. સામાન્યતઃ આપણે તેનો અનુભવ કરી શકતા નથી. આ વાત અનુભવમાં આવી જાય તો બ્રાહ્મી સ્થિતિની પ્રાપ્તિ થઈ જાય છે. ઉદાહરણ તરીકે સ્વપ્નમાં સ્વપ્ન જોનારો વ્યક્તિ એક જ હોય છે, પરંતુ તે જ પોતાના અનેક રૂપોમાં થઈને સ્વપ્ન જુએ છે. સ્વપ્ન તૂટતા જ તે જાણે છે કે આ બધું મિથ્યા છે. તે જ રીતે મહાયોગ નિંદ્રાથી જાગેલો મનુષ્ય એક પરમાત્માનું જ દર્શન કરે છે. સત્ય તત્વ એક જ છે, ઈશ્વર છે. તે આનંદનો સાગર છે, તેનું જ ભજન કરવું જોઈએ. ક્યાંય પણ આસક્ત ન થવું જોઈએ. આસક્તિ જ પતનનું મૂળભૂત કારણ છે. જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયામ દ્વિતીય સ્કંધે મહાપુરુષ સંસ્થાનું વર્ણન નામ પ્રથમ સર્વેશાનામ ભક્તાનામ હિતકામયા શ્રી કૃષ્ણચંદ્રાર્પિતમસ્તુ. બોલ્ય કૃષ્ણચંદ્ર દેવ કી જય. અધ્યાય બીજો, સ્કંદ બીજો, અધ્યાય બીજો. ભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ રૂપોની ધારણા તથા ક્રમ મુક્તિ અને
સાધ્ય મુક્તિનું વર્ણન. સુગવાચ, સુખદેવજી કહે છે, એવં પુરા ધારણયાત્મ યોનિર નષ્ટાં શ્રુતિમ પ્રત્યવરુદ્ધ તુષ્ટાન તથા સસર્જે દમમોઘ દ્રષ્ટિર યથાપ્યયાત પ્રાગ વ્યવસાય બુદ્ધિ. સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજી આ ઘણા ધારણા વડે પ્રસન્ન થયેલા ભગવાન પાસેથી સૃષ્ટિ વિષયક સ્મૃતિ મેળવી હતી કે જે અગાઉ પ્રલયકાળમાં લોપ પામી હતી, લોપને વશ થઈ હતી. આનાથી તેમની દ્રષ્ટિ અમોઘ અને બુદ્ધિ નિશ્ચયાત્મક બની ગઈ. ત્યારે તેમણે આ જગતને એવું જ રચ્યું કે જેવી પ્રલયકાળની પૂર્વે સ્થિત હતું. જ્યારે મનુષ્ય કોઈ વસ્તુની સ્થિતિને ભૂલી જાય ત્યારે એ વસ્તુ કરી શકતો નથી, પણ કોઈના જ્ઞાન દ્વારા એને એ સ્મૃતિ આવી જાય તો એ સરળતાથી પાછું એવું ને એવું અને એનાથી વધારે સુંદર રીતે એ વસ્તુને નિર્માણ કરી શકે છે. શબ્દસ્ય હિ બ્રહ્મણ એષ પંથા યન્નામભિરીડાયતિ ધીર પાર્થૈર પરિભ્રમં સત્ર ન વિંદતેર્થાન માયામયે વાસનયાસયાન. જેટલા પણ શબ્દો છે તે બધા શબ્દ બ્રહ્મ કહેવાય છે. શબ્દના દ્વારા જ તમામ પ્રાણી પદાર્થોના નામ અને ફળનું જ્ઞાન થાય છે. નામ દ્વારા જ અમુક અમુક પ્રાપંચિક અપાર વસ્તુઓનું બુદ્ધિ દ્વારા જીવ ચિંતન કરે છે. પરંતુ ત્યાં ભ્રમણ કરનારું ચિત્ત અર્થ સ્વરૂપ પરમાત્મ તત્વને પ્રાપ્ત કર્યા વિના વાસનાઓથી બંધાયેલા માયામય જગતમાં સ્વપ્ન દ્રષ્ટાની જેમ બ્રહ્મમાણ રહે છે. જેમ કે સ્વપ્નમાં મનુષ્ય કંઈકનું કંઈક જોતો રહેતો હોય, વાસ્તવિકતા નથી હોતી, પણ છતાં એ સ્વપ્નમાં ભમ્યા કરતો હોય છે. એવી જ રીતે જ્યાં સુધી જ્ઞાન નથી થતું ત્યાં સુધી બ્રહ્મમાણ રહેતું હોય છે. આ શબ્દ સ્વપ્ન દૃષ્ટિની જેમ જીવનમાં સંસાર ચક્રમાં બ્રહ્મમાણ રહેતો હોય છે. અત કવિર્નામ સુયાવદર્થમ સ્યાદ પ્રમત્તો વ્યવસાય બુદ્ધિ સિદ્ધ્યેન્યનાર્થેન યતેન તત્ર પરિશ્રમમ તત્ર સમીક્ષમાણ. તેથી વિદ્વાન મનુષ્ય તે વિવિધ નામોવાળા પદાર્થો સાથે એટલો જ વ્યવહાર કરવો છે કે જેટલું એનું પ્રયોજન છે. પોતાની બુદ્ધિ તે પદાર્થ નિસ્સારતાના નિશ્ચયથી પરિપૂર્ણ રાખવી અને એક એક ક્ષણ માટે પણ અસાવધાન રહેવું નહીં. જો સંસારના પદાર્થો પ્રારબ્ધવશ અનાયસ મળી જાય તો ત્યારે તેના ઉપાર્જનનો પરિશ્રમ વ્યર્થ છે. માટે એમ સમજીને તેને મેળવવા કોઈ પ્રયત્ન ન કરવો જોઈએ. જે વગર મહેનતે સહજતાથી પ્રાપ્ત થતું હોય એને પ્રાપ્ત કરવા માટે ખોટા પ્રયત્નો શા માટે કરવાના? એને મેળવવા માટે ખોટા પ્રયત્નો કરવાની આવશ્યકતા રહેતી નથી. સત્યામ ચિતામ કિમ કસિપો પ્રયાસૈર બાહો સ્વસિદ્ધે યુપબર્હણૈ કિમ સત્યંજલો કિમ પુરુષાન્ન પાત્ર્યા દિક્વલ્ક ક્લાદો સતિ કિમ દુકુલૈ. જો જમીન પર સુવાથી કામ ચાલી શકતું હોય તો પલંગની શું જરૂર છે? શા માટે એના માટે પ્રયત્ન કરવો જોઈએ? જો ભુજાઓ આપણને ભગવાનની કૃપાથી મળેલી છે તો તકિયાઓની શી જરૂર છે? આમ ભુજા ઉપર આમ મસ્તક રાખીને શયન કરી શકાય, તકિયાની કોઈ આવશ્યકતા નથી. જો અંજલિ એટલે ખોબાથી કામ ચાલતું હોય તો ઘણા બધા વાસણનું પ્રયોજન શું છે? સંન્યાસ ધર્મ વિશેના તમામ વર્ણો લક્ષિત કરે છે. જો ખોબામાંથી જળ પી શકાતું હોય, ખોબામાં અન્ન લઈને ભોજન કરી શકાતું હોય તો પછી વાસણની શું જરૂર છે? ચાલી શકતું હોય તો વાસણની જરૂર નથી. વૃક્ષની છાલ પહેરવાથી જીવન ટકાવી શકાતું હોય, મર્યાદા સાચવી શકાતી હોય તો ગૂંથેલા વસ્ત્રો ધારણ કરવાની શું કામ મહેનત કરવી જોઈએ? શું જરૂર છે? આગળ કહે છે ચિરાણી કિમ પથી ન સંતિ દિશંતિ ભિક્ષામ નૈવાદ્રિપા પરબ્રૂત સતિતોપ્ય સુસ્યં રુદ્ધા
જીતોવતી નોપન્નાન કસ્માદ ભજંતી કવયો ધનુર્મદાંધાન. પહેરવા માટે શું રસ્તાઓમાં ચિથરા નથી? ભૂખ લાગવાથી બીજાઓ માટે જ શરીર ધારણ કરનારા વૃક્ષો શું ફળોની ભિક્ષા નથી આપતા? દરેક વૃક્ષ ઉપર ફળ લાગેલા જ હોય છે, એ ફળ આપે જ છે. જળ ઈચ્છનારાઓ માટે શું નદીઓ બિલકુલ સુકાઈ ગઈ છે? જેને પાણી પીવાની ઈચ્છા છે, શું નદીમાં કે તળાવમાં સરોવરમાં બિલકુલ જળ નથી? છે. રહેવા માટે પહાડોની ગુફાઓ શું બંધ કરી દેવામાં આવેલી છે? ભવન બનાવવા જરૂરી છે? આ સંન્યાસી માટે બધી વર્ણનો વર્ણવે છે. અરે ભાઈ, બધું ભલે ન હોય, પણ શું ભગવાન પણ પોતાના શરણાગતોનું રક્ષણ નથી કરતા? કરે જ છે. ઈશ્વરની શરણે જે ગયું છે એને ઈશ્વરે મનોકામના પૂર્ણ કરી છે. એની તમામ રીતે રક્ષા ઈશ્વર કરે જ છે. આવી સ્થિતિમાં બુદ્ધિમાન લોકો પણ ધનના નશામાં ચૂર ઘમંડી ધનિકોની ખુશામત કરી નાખતા હોય છે. ધન લોભ, જેને ધનના લોભની ઈચ્છા હોય એ ધનિકોની ખુશામત કરવામાં પાછા પડતા નથી. એવં સ્વચિત્તે સ્વતૈવ સિદ્ધિ આત્મા પ્રિયોર્થો ભગવાન અનંત તમ નિર્વૃત્તો નિયતાર્થો ભજેત સંસાર હેતુ પરમસ્ય યત્ર. આ પ્રમાણે પોતાના હૃદયમાં નિત્ય નિરંતર વિરાજમાન સ્વતઃ સિદ્ધ આત્મ સ્વરૂપ તે પરમાત્મા, પરમ પ્રિયતમ, પરમ સત્ય, પરમ તેજસ્વી અનંત ભગવાન છે. એનું જ ઘણા પ્રેમ અને આનંદથી દ્રઢ નિશ્ચય કરીને ભજન કરવું જોઈએ. તમારા ઘરમાં મૂર્તિ છે, કેપેસિટી છે તો મૂર્તિ વસાવી છે. કેપેસિટી છે તો રત્નોની મૂર્તિ વસાવી છે, નથી તો સ્વર્ણની. જો નથી તો પિત્તળ, તાંબુ, રજત, મૃણમય, ભોજપત્રનું યંત્ર પર મૂર્તિની માંગ. પણ આ બધામાં જે છે ને એ હૃદયમાં રહેલો ઈશ્વર આવીને એમાં વિરાજિત થાય ત્યારે કાર્ય કરે છે. એટલે કહ્યું છે હૃદયમાં વિરાજમાન ઈશ્વરનું ચિંતન કરવું, એનું ઘણા પ્રેમથી યજન કરવું, એનું ભજન કરવું. કારણ કે એમના ભજનથી જન્મ મરણના ચક્કરમાં નાખવા વાળી માયાનું અજ્ઞાન આવરણ ઉતરી જાય છે. અજ્ઞાન મૂલક વાસનાઓનો જે વિકાર છે એ નાશ પામે છે. કસ્ત્વાં ત્વનાદ્યત્ય પરાનુચિંતામ મૃતે પશુન સતી નામ યુંજ્યાત પશ્યન્નજં પતિતં વૈતરણ્યામ સ્વકર્મજાન પતિતાંશુષાણમ. મનુષ્યોમાં ભલા એવો કોણ છે કે જે લોકોને આ સંસાર રૂપી વૈતરણી નદીમાં પડી પોતાના કર્મજન્ય દુઃખો ભોગવતા જોઈને પણ ભગવાનનું મંગલમય ચિંતન કરે છે અને આ અસત વિષય ભોગોમાં જ પોતાના ચિત્તને ભટકાવા દેશે. ભગવાનનું ચિંતન કરવું એ જ મનુષ્યત્વ છે. તે સિવાય મનુષ્ય હોવા છતાં પણ પશુ જ છે. કેચિત સ્વદેહાંતરદયાવકો આસે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંત ચતુર્ભુજમ કંજરતાંગ શંખ ગંગાધરમ ધારણયા સ્મરંતી. કોઈ સાધકો પોતાના શરીરની ભીતર હૃદય આકાશમાં વિરાજમાન ભગવાનના પ્રાદેશ માત્ર સ્વરૂપની ધારણા કરે છે. પ્રાદેશ, એક વેત, એક બિત્તા, એક બ્લાંગ, આટલી જ હૃદયની અંદર આટલા પ્રાદેશ માત્ર સ્વરૂપનું ચિંતન કરે છે. તેઓ એવું ધ્યાન કરે છે કે ભગવાનની ચાર ભુજાઓ છે, એમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ વિરાજમાન છે. પ્રસન્ન વક્ત્રમ નલિનાયતે ક્ષણમ કૌદંબ કિંજલ કપી સંગવાસસમ લસન મહારત્ન હિરણ્યમાંગદમ સ્ફુર
महारत्न किरीटकुण्डलम् તેમના મુખ પર પ્રસન્નતા ઝળકી રહી છે. કોના? તો હૃદયમાં વિરાજમાન જે ઈશ્વરનું ચિંતન કરીએ છે, ઈશ્વરના મુખ પર પ્રસન્નતા ઝળહળી રહી છે. પ્રસન્નતા હસતા સ્મિત ઝળ કરી રહ્યું છે. કમળ જેવા વિશાળ એમના કોમળ નેત્રો છે. કમળ જેવા એટલે કમળનું પાંદડા જે અણી હોય એમ અણિયારા લાંબા મોટા એમના નેત્રો છે ઈશ્વરના, એટલે એમને કહેવાય છે કમલ નયન. કદમ પુષ્પના કેસર જેવા પીળા વસ્ત્રોને ધારણ કરે છે. ભુજાઓમાં શ્રેષ્ઠ રત્નો જડેલા સ્વર્ણના બાજુબંધ શોભી રહ્યા છે. મસ્તક પર ઘણો સુંદર મુકુટ અને કાનોમાં કુંડળ જગમણી રહ્યા છે, જેમાં જડેલા મહામૂલ્ય રત્નો જગમગ થઈ રહ્યા છે. આવું ધ્યાન કરે છે. ઉન્નિદ્રહત પંકજ કર્ણિકાલયે યોગેશ્વરા સ્થાપિત પાદ પલ્લવમ શ્રીલક્ષ્મી લક્ષ્મણમ કૌસ્તુભ રત્ન કંદરમ અમ્લાન લક્ષ્મ્યા વનમાલયાચિતમ. વિકસિત હૃદય કમળની કર્ણિકાની વચ્ચે ભગવાનનું નિવાસ સ્થાન છે. યોગેશ્વર ભગવાનના પાદ પલ્લવને તેમાં સ્થાપિત કરવા તેમના હૃદય પર શ્રી વત્સનું ચિહ્ન છે. હૃદય પર શ્રી વત્સનું ચિહ્ન છે. ગળામાં કૌસ્તુભ મણિ છે. વક્ષ સ્થળ ક્યારેય નહીં કહેવાય કરમાનારી વનમાળાથી શોભાઈ રહ્યું છે. ક્યારેય કરમાય નહીં એવી વનમાળા, એવા પુષ્પોની માળાથી વક્ષ સ્થળ છાતી સુશોભિત થઈ રહી છે. વિભૂષિતમ મેખલયાંગુલિયકૈર મહાધનેનુપુર કંકણાદિભિ સ્નિગ્ધામલાંકુંચિત નીલકુંતલૈર વિરોચમાનાન હાસપેસલમ. તેમની કમરમાં કટીમેખલા, જેને કંદોરો કહીએ છીએ, આંગળીઓમાં કિંમતી વીંટીઓ, ચરણોમાં નુપુર ઝાંઝર અને કાનોમાં કુંડળ ને હાથમાં કડું કંકણ શોભી રહ્યું છે. આભૂષણો ધારણ કરે છે. તેવા તેમના વાળની લટો સ્નિગ્ધ છે, વાંકડી છે, નિર્મળ છે, નીલ વર્ણ છે, ડાર્ક કાળી છે. તેમનું મુખ કમળ મંદ મંદ સ્મિત વેરાવી રહ્યું છે, મલકી રહ્યું છે. તેમની એવી સ્મૃતિ માધુર્યમય ઈશ્વરની પ્રેમાળ કહેવાય સાક્ષાત સુંદરતાની પ્રતિમૂર્તિ છે. અદીન લીલા હસિતે ક્ષણોલ્લસદ ભ્રુભંગ સંગ સુજિતર ભૂયનુગ્રહમ ઈક્ષેત ચિંતા મયમેનમીશ્વરમ યાવન મનોધારણયાવતિષ્ઠતે યાવન મયોધારણયાવતિષ્ઠતે. લીલા પૂર્ણ ખુલ્લા હાસ્ય અને દ્રષ્ટિથી સુશોભિત ભ્રમરો વડે તેઓ ભક્તો પર અનંત કૃપા વર્ષાવી રહ્યા છે. અહીંયા મુક્ત હાસ્યની વાત કરી છે કે ખુલ્લા હાસ્યથી એકદમ નિખાલસપણે હાસ્ય કરવાથી મનુષ્યના જીવનની અંદર કોઈ વિકાર રહેતો જ નથી. જ્યાં સુધી મન આવી ધારણા વડે સ્થિર ન થઈ જાય ત્યાં સુધી આ ચિંતન સ્વરૂપ ભગવાનને વારંવાર જોતા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. એકૈક શોકાગ્નિ નિધિયાનુભાવયે પાદાદિયાવદ્વસિતં ગદાભૃત જીતમ જીતમ સ્થાનમપોય ધારયે પરમ પરમ શુદ્ધ્યતિ ધીર યથા યથા. ભગવાનના ચરણ કમળોથી શરૂ કરી તેમના સ્મિત યુક્ત મુખ કમળ સુધીના સમસ્ત અંગોની એક એક કરીને બુદ્ધિ વડે ધારણા કરવી જોઈએ. જેમ જેમ બુદ્ધિ શુદ્ધ થતી જશે તેમ તેમ ચિત્ત સ્થિર થતું જશે. જ્યારે એક અંગનું ધ્યાન બરાબર થવા લાગે ત્યારે તેને છોડી બીજા અંગનું ધ્યાન કરવું. એટલે મનની અંદર સંપૂર્ણ નારાયણનું ચતુર્ભુજ સ્વરૂપ જે વર્ણવ્યું છે પ્રકટ થઈ જશે. યાવન્ન જાયેત પરાવરેસ્મિન વિશ્વેશ્વરે દ્રષ્ટરી ભક્તિ યોગ
तावत् स्ववीय पुरुषस्य रूपं क्रियावसाने प्रयत स्मरेत. આ વિશ્વેશ્વર ભગવાન દ્રશ્ય નથી, દ્રષ્ટા છે. સગુણ નિર્ગુણ બધા તેમના જ સ્વરૂપ છે. જ્યાં સુધી એમનામાં અનંત પ્રેમમય ભક્તિ યોગ ન થઈ જાય ત્યાં સુધી સાધકે નિત્ય નૈમિત્તિક કર્મો કર્યા પછી એકાગ્રતાપૂર્વક ભગવાનના ઉપરયુક્ત સ્થૂળ રૂપનું જ ચિંતન કરવું જોઈએ. સ્થિરમ સુખમ ચાસનમાશ્રિતો યતિર યદા જિહાસુરિમમંગલોકમ કાલે ચ દેશે ચ મનો ન સંજયેત પ્રાણન્ય છેન મનસા જિતાશુ. હે પરીક્ષિત, જ્યારે યોગી પુરુષ આ મનુષ્ય લોકને છોડવા ઈચ્છે ત્યારે તેણે કોઈ ખાસ દેશ કાળમાં મન પરવું નહીં, કોઈ વસ્તુમાં ભાવના ન કરવી. સ્થિર આસન સુખપૂર્વક બેસી પ્રાણને જીતી મનની ઇન્દ્રિયોનો સંયમ કરવો, મનથી ઇન્દ્રિયોને સંયમિત કરવાનો પ્રયત્ન કરવો. મનસ બુદ્ધ્યા અમલયા નિયમ્ય ક્ષેત્રસેતા નિનયેતમાત્મની આત્માનમાત્મન્ય વરુદ્ધ ધીરો લબ્ધોપશાંતિ વિરમેત કૃત્યાત. ત્યારબાદ પોતાની નિર્મળ બુદ્ધિથી મનનું નિયમન કરીને મન સહિત બુદ્ધિને ક્ષેત્રજ્ઞમાં અને ક્ષેત્રજ્ઞને અંતરાત્મામાં લીન કરીને પછી અંતરાત્માને પરમાત્મામાં લીન કરીને ધીરે ધીરે પરમ શાંતિમય અવસ્થામાં સ્થિર થઈ જવું. એ પછી એના માટે કોઈ કર્તવ્ય બાકી રહેતું નથી, સમસ્ત સધાઈ જાય છે. ન યત્ર કાલો નિમિષાં પર પ્રભુ કૂતો नु દેવા જગતામ યૈશિરે ન યત્ર સત્વં ન રજસ્તમશ્ચ ન વૈ વિકારો ન મહાન પ્રધાનમ. તે પરમાત્મામાં લીન થઈ ગયા પછી તેના પર દેવતાઓ પણ શાસન કરનાર કાળનો પણ પ્રભાવ પડતો નથી. પછી સામાન્ય દેવતાઓની તો ક્યાંથી વાત પડે? ત્યાં સત્વ રજ અને તમો ગુણ, સત્વગુણ રજસગુણ તમો ગુણ ત્રણેય ગુણ રહેતા નથી. ત્યાં અહંકાર મહત્તત્વ અને પ્રકૃતિના પણ અસ્તિત્વ રહેતું નથી. આ બધાથી પરે ઉઠી જાય છે. પરમ પદમ વૈષ્ણવ મામનંતિ તદ યન્યેતિ નેતિત્ય તદુતિરુશ્રવ વિસૃજ દૌરાત્મનંત સૌહદા રુદોપગુહ્યાર પદમ પદે પદે. યોગ્યો આ નહીં એવી રીતે પરમાત્માની ભિન્ન ભિન્ન ત્યાગ કરવા ઈચ્છે છે અને શરીરતા તેમની સાથે સંબંધિત પદાર્થોમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરીને હૃદય વડે ડગલે ને પગલે ભગવાનના તે પરમ પુરુષ પૂજ્ય સ્વરૂપનું આલિંગન કરતા રહીને અનન્ય પ્રેમથી પરિપૂર્ણ રહે છે. તે જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે. આ બાબતમાં સમસ્ત શાસ્ત્રોની સંમતિ છે. બધા શાસ્ત્રો પણ આ જ વાતને અનુમોદન આપે છે. ઇત્થં મુનિસ્તુ પરમે વ્યવસ્થિતો વિજ્ઞાન દ્રગ વીર્ય સુરંધિતાશય સ્વપાસ્તિના પીઢ્ય ગુદં તતો નીલમ સ્થાનેષુ સત્સુન્નમયેજિતક્લમ. જ્ઞાન દ્રષ્ટિના બળથી જેના ચિત્તની વાસના નાશ પામી ગઈ છે તે બ્રહ્મનિષ્ઠ યોગીએ આ પ્રમાણે પોતાના શરીરનો ત્યાગ કરવો જોઈએ. પહેલા એડીથી પોતાની ગુદાને દબાવી સ્થિર થવું અને ત્યારે ગભરાયા વગર પ્રાણવાયુને ષટચક્ર ભેદનની પદ્ધતિએ ઉપર લઈ જવું, મૂલ બંધ કરીને. નાભ્યામ સ્થિતિમ યદ્યધિરોપ્ય તસ્માत् દુદાનગત્સ્યો રતિતમ નયેન મુનિ તતોનુસંધાય ધિયા મનસ્વી સ્વતાલુલ્મૂલમ સનકૈર્નયેત. મનસ્વી યોગીઓ નાભિચક્રમાં
મણિપુર ચક્રમાં સ્થિર વાયુને હૃદય ચક્રમાં અનાહત ચક્ર જે છે ત્યાંથી ઉદાન વાયુ દ્વારા વક્ષ સ્થળ ઉપર વિશુદ્ધ ચક્રમાં, પછી ત્યાંથી તે વાયુને ધીરે ધીરે તાળવાના મૂળમાં વિશુદ્ધ ચક્રના અગ્રભાગમાં ચડાવી લેવો જોઈએ. તસ્માદ ભ્રુવોરંત તસ્માદ ભ્રુવોનંતરમુન્નયેતન નિરુદ્ધ સપ્તાયતનોપનેક્ષ સ્થિત્વા મુહૂર્તાદમકુષ્ઠ દ્રષ્ટિ નિભિદ્ય મૂર્ધન વિસૃજેત પરંગત. ત્યાર પછી બંને આંખોની બરાબર મધ્યમાં 2 કાન, 2 નસકોરા અને મોં, આ 7 છિદ્રોનો નિરોધ કરીને તાળવાના મૂળમાં રહેલા વાયુને ભ્રમરોની વચ્ચે આજ્ઞા ચક્રમાં લઈ જવો. આ બંને ભ્રમરોની વચ્ચે આજ્ઞા ચક્ર છે. 2 કમળદળ એટલે 2 નેત્રોની બરાબર મધ્ય ભાગની જે કર્ણિકા છે અહીંયા આજ્ઞા ચક્ર, ત્યાં બધા દ્વારોને સ્તબ્ધ કરી સ્થિર કરી પ્રાણવાયુને ત્યાં લાવી દેવો જોઈએ. જો કોઈ લોકમાં જવાની ઈચ્છા ન હોય તો તે વાયુને અડધી ઘડી સુધી ત્યાં જ રોકીને સ્થિર લક્ષ્ય સાથે તેને સહસ્ત્રાધારમાં લઈ જવો. વિષ્ણુલોક, વૈકુંઠલોક, બ્રહ્મલોક, સ્વર્ગલોક, આવા કોઈ લોકની ઈચ્છા ન હોય તો અડધી ઘડી લગભગ 11 મિનિટ એ શ્વાસને ત્યાં રોકી રાખો, પ્રાણને ત્યાં રોકો. ત્યારબાદ સહસ્ત્રાધાર ચક્ર એટલે મસ્તક પર બ્રહ્મરંધ્ર જેને કહી ત્યાં પ્રાણવાયુને લઈ જવો અને ત્યાં પરમાત્મામાં મહાશિવની સાથે લીન થઈ જવું. ત્યારબાદ બ્રહ્મરંધ્રનું ભેદન કરીને શરીર, ઇન્દ્રિયો વગેરેનો ત્યાગ કરવો. આ રીતે યોગી પરમપદને પ્રાપ્ત થાય છે. ત્યાં મસ્તક ફાડી ને બ્રહ્મરંધ્ર ફાટીને ઈશ્વરની સાથે એકાકાર થવું, એને પરમપદની પ્રાપ્તિ કહે છે. યદિ પ્રયાસ્યન રૂપ પારમેષ્ટમ વૈહાયસાનામુત યદ વિહારમ અષ્ટાધિપત્યમ ગુણસન્નિવાયે સહૈવ ગચ્છેન મનસેન્દ્રિયૈશ્ચ. હે પરીક્ષિત, જો યોગીની એવી ઈચ્છા હોય કે હું બ્રહ્મલોકમાં જાઉં, 8 સિદ્ધિઓને પ્રાપ્ત કરીને આકાશ વિહારી સિદ્ધોની સાથે વિહરણ કરું, એમની સાથે ચરણ કરું, એમની સાથે બ્રહ્માંડ થવું, અથવા ત્રિગુણમય બ્રહ્માંડના કોઈ પણ પ્રદેશમાં વિચરણ કરું, તો તેને મન અને ઇન્દ્રિયોને સાથે લઈ જઈને શરીરમાંથી નીકળી જવું જોઈએ. મન અને ઇન્દ્રિયોની સાથે, વિચારોની સાથે શરીરનો ત્યાગ કરવો. યોગેશ્વરાણામ ગતિમાહુરંતર બહિ સ્ત્રીલોક્યા પવનાંતરાત્મા ન કર્મભિ સ્વમ ગતિમાનુહંતિ વિદ્યા તપો યોગ સમાધિ ભાજામ. યોગીઓનું શરીર વાયુ જેમ સૂક્ષ્મ હોય છે, ઉપાસના, તપ, યોગ અને જ્ઞાનનું સેવન કરનારા યોગીઓને ત્રિલોકની બહાર અને સુંદર સર્વત્ર સ્વચ્છંદપણે વિચરવાનો અધિકાર છે. માત્ર કર્મો વડે આ રીતે વિના અવરોધ વિચરવાનું બનતું નથી. કર્મો વડે, કર્મની સ્થિતિના કારણે વિચરણ શક્ય બને છે. વૈશ્વાનરમ યાતિ વિહાય સાગત સુષુમ્ણયા બ્રહ્મ પથેન શોચિષા વિધૂત કલ્કોથ હરેરુદસ્તાત પ્રયાતિ ચક્રમ નૃપસૈ સુમારમ. હે પરીક્ષિત, યોગી જ્યોતિર્મય સુષુમ્ણા માર્ગ, 2 નાડી છે, ઈંગડા, પિંગળા અને ત્રીજી સુષુમ્ણા. તો સુષુમ્ણા માર્ગ દ્વારા બ્રહ્મલોક ભણી પ્રસ્થાન કરે ત્યારે પહેલા તો તે આકાશ માર્ગે અગ્નિલોકમાં જાય છે. ત્યાં વધ્યા ઘટ્યા મળ પણ બળી જાય છે. શરીરમાં જે મલ હોય, જે વિકાર હોય, અહીંયા મળનો મતલબ એક નથી થતો કે મળ મૂત્ર, મનના વિચારો, નકારાત્મક તત્વો, પાપ કર્મ, એ બધું મલ છે. એ મળના શરીરના કહેવાય છે વધ્યા ઘટ્યા મળ પણ બળી જાય છે. ત્યારબાદ ત્યાંથી ઉપર ભગવાન શ્રી હરિના સુમાર નામના જ્યોતિર્મય ચક્રમાં પ્રવેશ કરવો ને પહોંચે છે. તદ વિશ્વનાભિમ
ત્વતિવર્ત્ય વિષ્ણોર અણીયસા વીરજેનાત્મનૈક નમસ્કૃતમ બ્રહ્મ વિદામુપેતિ કલ્પાયુષો યદ વિબુધારમંતે. ભગવાન વિષ્ણુનો આ સુષુમાર ચક્ર બ્રહ્માંડના ભ્રમણનું કેન્દ્ર છે. તેનું અતિક્રમણ કરીને અત્યંત સૂક્ષ્મ અને નિર્મળ શરીરથી તે યોગી એકલો જ મહરલોકમાં જાય છે. તે લોક બ્રહ્મવિદો વડે વંદિત છે. તેમાં કલ્પ પર્યંત જીવનારાઓ દેવો વિહાર કરે છે. કલ્પાંત જીવી દેવતાઓનો નિવાસાલય છે. અથો અનંતસ્ય મુખાનલેગ્ન ઉદંદયમાનં સનિરીક્ષ વિશ્વં નિર્યાતિ સિદ્ધેશ્વર જુષ્ટદીષ્ણં યદ વૈ પરાર્ધમ તદુપારમેષ્ઠ્યમ. પછી જ્યારે પ્રલયકાળ આવે છે ત્યારે શેષના મુખથી નીકળતી આગ વડે નીચેના લોકોને ભસ્મ થતા જોઈને યોગી બ્રહ્મલોકમાં જાય છે. કે જે બ્રહ્મલોકમાં મોટા મોટા સિદ્ધેશ્વરો વિમાનો પર નિવાસ કરે છે. તે બ્રહ્મલોકનું આયુષ્ય બ્રહ્માના આયુષ્ય જેટલું જ છે, બે પરાર્ધનું છે. ન યત્ર શોકો ન જરા ન મૃત્યુર નાંતિનમ ચ દ્વેગ કૃતે કુસશ્ચિત યચ્ચિત્તદોદાત કૃપયા નિવિંદિદામ દુરંત દુઃખ પ્રભવાનુદર્શનાત. ત્યાં નથી તો શોક, નથી દુઃખ, નથી વૃદ્ધત્વ, નથી મૃત્યુ, તો પછી ત્યાં કોઈ પ્રકારનો ઉદ્વેગ કે ભય તો હોય જ ન શકે. ત્યાં જો દુઃખ છે તો માત્ર એક જ વાતનું કે આ પરમપદને નહીં જાણનારા લોકોમાં જન્મ મૃત્યુમય અત્યંત ઘોર સંકટ જોઈને ત્યાંના લોકોને દયાને લીધે મનમાં ઘણી વ્યથા આવે છે. તો વિશેષમ પ્રતિપદ્ય નિર્ભયમ સ્તેનાત્મનાપો નલમૂર્તિરત્વરન જ્યોતિર્મયો વાયુમુપેત્ય કાલે વાયવ્યાત્મનાખમ બૃહદાત્મલિંગમ. સત્યલોકમાં પહોંચ્યા પછી તે યોગી નિર્ભય થઈને પોતાના સૂક્ષ્મ શરીરને પૃથ્વીમાં ભેળવી દે છે. પછી કશી ઉતાવળ નહીં કરતા 7 આવરણનો ભેદે છે. પૃથ્વી રૂપે જળને અને જળ રૂપે અગ્નિમય આવરણોને પ્રાપ્ત કરીને તેજો રૂપે વાયુ રૂપને આવરણ આવે છે અને ત્યાંથી સમય આવે બ્રહ્મની અનંતતાને બોધ કરાવનાર આકાશરૂપી આવરણને પ્રાપ્ત કરે છે. ગ્રાણેન ગંધમ રસનેન વૈરસ રૂપમ તુ દ્રષ્ટ્યા શ્વસનમ ત્વયૈ ચ શ્રોત્રેણ ચોપેત્ય ન ભોગુણત્વમ પ્રાણેન ચાકુતિમુપૈતિ યોગી. આ પ્રમાણે સ્થૂળ આવરણોને પાર કરતી વખતે તેની ઇન્દ્રિયો પણ પોતાના સૂક્ષ્મ અધિષ્ઠાનમાં લીન થઈ જાય છે. ગ્રાણેન્દ્રિય એટલે ગંધ તન્માત્રા, સૂંઘવાની ક્રિયા, જે નાક છે ને સ્કોરા, એમાં જે સૂંઘવાની ક્ષમતા છે એને ગ્રાણેન્દ્રિય કહેવાય છે. રસના જીવવા, રસ તન્માત્રામાં એટલે જીભ રસ તત્વને જાણવામાં. નેત્ર રૂપ તન્માત્રામાં, આંખો જે છે રૂપ તન્માત્રાનું કાર્ય કરે છે, જોવાનું, આકારની સ્વચ્છતાનું, ચોખ્ખાઈનું, એનું શેપનું એક નિરીક્ષણ એ રૂપ તન્માત્રા છે. ત્વચા સ્પર્શ તન્માત્રા છે, ચામડી છે સ્પર્શ તન્માત્રા. હાથ લગાવવાથી ખબર પડે, આંખો બંધ હોય તો એ ખબર પડી જાય કે આ પાણીનો ગ્લાસ છે, આ કલશ છે, આ પુસ્તક છે, તો એ સ્પર્શ તન્માત્રા. શ્રોત્ર કર્ણ શબ્દ તન્માત્રા, કાન છે એ શબ્દ તન્માત્રાને શ્રવણ કરવાનું ધ્યાન કરે છે. કર્મેન્દ્રિયો પોતાની ક્રિયાશક્તિમાં ભળી જઈને પોતપોતાના સૂક્ષ્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. આ બધી જે ઇન્દ્રિયો છે એ પોતાના તત્વોમાં ભળી જાય. આ કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયોમાં ભળી જાય છે. આ પ્રમાણે યોગી પંચભૂતોમાં સભૂત સૂક્ષ્મેન્દ્રિય સન્નિકર્ષમ મનોમયમ દેવમયમ વિકાર્યમ સંસાધ્ય ગત્યા સહતે વયાતિ વિજ્ઞાન તત્વમ ગુણ સન્નિરોધમ. આ પ્રમાણે યોગ્ય પંચભૂતોમાં સ્થૂળ સૂક્ષ્મ આવરણોને પાર કરીને અહંકારમાં પ્રવેશ કરે છે.
ત્યાં તે સૂક્ષ્મ ભૂતોને તામસ અહંકારમાં, ઇન્દ્રિયોને રાજસ અહંકારમાં અને મન તથા ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓને સાત્વિક અહંકારમાં જોડે છે, કે એમાં લીન કરી દે છે. ત્યારબાદ અહંકાર રહિત લય રૂપી ગતિ વડે તે મહત્વમાં પ્રવેશીને અંતે સમસ્ત ગુણોના લય સ્થાન પ્રકૃતિ રૂપી આવરણમાં જઈને મળે છે. તેનાત્મનાત્માન મુપૈતિ શાંતિ માનંદમાનંદમયો વસાને એતામ ગતિમ ભાગવતીમ ગતોય સ વૈ પુનર્નેહ વિસજ્જનેંગમ. હે પરીક્ષિત, મહાપ્રલયના સમયે પૃથ્વી રૂપી આવરણનો પણ લય થઈ ગયા પછી તે યોગી સ્વયં આનંદ સ્વરૂપ બની જાય છે. પોતાના તે અનાવરણ રૂપી આનંદ સ્વરૂપ શાંત પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. જેને આ ભગવાન રૂપી ગતિ પ્રાપ્ત થઈ જાય તેને ફરી આ સંસારમાં આવવું પડતું નથી, આ સંસારથી મુક્ત થઈ જાય છે. એતે શ્રુતિ તે નૃપવેગ દીતે, એતે શ્રુતિ તે નૃપવેદ ગીતે ત્વયાપી પૃષ્ઠે સનાતને ચ યે વૈ પુરા બ્રહ્મણ આહ પૃષ્ઠ આરાધિતો ભગવાન વાસુદેવ. પરીક્ષિત, સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, મહાપ્રલયના સમયે પ્રકૃતિ રૂપી આવરણનો પણ લય થઈ ગયા પછી તે યોગી સ્વયં આનંદ સ્વરૂપ બની જાય છે. કારણ કે મનમાં જે અહંકાર, વિકાર, ધૃણા, તૃષ્ણા બધું હતું એ તો નિવૃત્ત થઈ ગયું છે, એટલે કે આનંદ સ્વરૂપ બની જાય છે. પોતાના તે અનાવરણ સ્વરૂપી આનંદ સ્વરૂપ શાંત પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે અને કરી પણ લે છે. જેને આ ભગવાનમય ગતિ પ્રાપ્ત થઈ જાય તેને ફરી આ સંસારમાં આવવું પડતું નથી. એતે શ્રુતિ તે નૃપભેદ ગીતે ત્વયાદિ પૃષ્ઠે સનાતને ચ યે વૈ પુરા બ્રહ્મણા પૃષ્ઠ આરાધિતો ભગવાન વાસુદેવ. હે પરીક્ષિત, તમે જે પૂછ્યું છે, તમારા જે પ્રશ્ન છે એના ઉત્તરમાં મેં વેદોક્ત બે પ્રકારના સનાતન માર્ગ કહી સંભળાવ્યા. વૈદોક્ત, વેદોમાં નિહિત, વેદોમાં વર્ણવિત બે માર્ગ બતાવ્યા છે. સદ્ય મુક્તિ અને ક્રમ મુક્તિ તમને વર્ણન કહી સંભળાવ્યું. અગાઉ બ્રહ્માજીએ ભગવાન વાસુદેવની આરાધના કરીને જ્યારે પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે તેમણે ઉત્તરમાં આ જ બે માર્ગ બ્રહ્માજીએ કહી સંભળાવ્યા હતા. નયતોન્યસીવ પંથા વિશત સંસ્કૃતા વિહ વાસુદેવે ભક્તિ ભક્તિ યોગો યતો ભવેત. સંસાર ચક્રમાં પડેલા મનુષ્યો માટે જે સાધન વડે તે ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય પ્રેમમય ભક્તિ પ્રાપ્ત થઈ જાય તે સાધન સિવાય અન્ય કોઈ પણ કલ્યાણકારી માર્ગ છે જ નહીં, હોતો જ નથી. કેમ કે ભગવાન બ્રહ્મ કાર્ત્યેન ત્રિરન્વીક્ષ્ય મનીષણા તદ્યવસ્ય કૂટસ્થો રતિરાત્મન યતો ભવેત. ભગવાન બ્રહ્માએ એકાગ્રચિતે તમામ વેદોનું 3 વાર અનુશીલન કરીને, એક વાર નહીં 3 વખત એનું અનુશીલન અધ્યયન કરીને પોતાની બુદ્ધિથી તે નિશ્ચય કર્યો કે જેનાથી સર્વાત્મા ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય પ્રેમને પ્રાપ્તિ થઈ શકે. તે જ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. જે ધર્મ ઈશ્વર પ્રતિ લઈ જાય, જે કર્મ કરવાથી ઈશ્વરનો અનુભવ થાય, એ જ સાચો ધર્મ કયો છે, એ જ શ્રેષ્ઠ ધર્મ છે. ભગવાન સર્વભૂતેષુ લક્ષિતા સાત્મના હરિ દસ્યર બુદ્ધ્યાતિ વીરભદ્રા લક્ષણૈરનુકંપકૈ. સમસ્ત ચરાચર પ્રાણીઓમાં તેમના આત્મા રૂપે ભગવાન શ્રી કૃષ્ણ લક્ષિત હોય છે. કારણ કે આ બુદ્ધિ વગેરે દ્રશ્ય પદાર્થો તેમનું અનુમાન કરાવવાના લક્ષણો માત્ર છે. તેઓ આ બધાના સાક્ષી એકમાત્ર દ્રષ્ટા છે. ઈશ્વર કોણ છે? તો ઈશ્વર માત્ર ક્રિયાઓનો દ્રષ્ટા તરીકે છે. આ જે જગતમાં ચાલે છે એનો દ્રષ્ટા, એનો નિયંતા ઈશ્વર છે.
तस्मात् सर्वात्मना રાજન હરિ સર્વત્ર સર્વદા શ્રોતવ્ય કીર્તિતસ્ય સ્મર્તવ્યો ભગવાન નૃણામ. હે પરીક્ષિત, માટે મનુષ્ય બધા સમય અને બધી સ્થિતિઓમાં પોતાની સંપૂર્ણ શક્તિથી ભગવાન શ્રી હરિનું શ્રવણ, એમનું સ્મરણ અને એમનું કીર્તન અને ચિંતન અને મનન કરવું જોઈએ. પીબંતિ તે ભગવત આત્મન સતામ કથામૃતમ શ્રવણપૂટેષુ સંભૃતામ પૂનંતિ તે વિષય વિદુષિતાશયમ વ્રજંતિ તચ્ચરણ સરોરુહાંતિકાંકમ. હે રાજન, સંત પુરુષો આત્મસ્વરૂપ ભગવાનની કથાનું મધુર અમૃત વહેંચતા જ રહેતા હોય છે. જે સાધુ સંતો છે, જે ઈશ્વરના અનન્ય ભક્તો છે, સંત પુરુષો છે, એમના મુખેથી ઈશ્વરની અમૃતમય વાણીનું લીલામૃત વહેતું જ હોય છે. એ સર્વત્ર ઈશ્વરની કથારૂપી અમૃતનું વહેંચતા જ રહેતા હોય છે. તેમના હૃદયમાંથી વિષયોનો ઝેરી પ્રભાવ રહેતો નથી. તેઓ શુદ્ધ થઈ ગયા હોય છે અને શુદ્ધ થઈ પણ જાય છે. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળનું સાનિધ્ય પ્રાપ્ત કરી લે છે અને જે અનંત નિત્ય નિરંતર ઈશ્વરની સ્થિતિ, ઈશ્વરના ચરણોનું સેવન કરતા રહે, એ ઈશ્વરની સ્થિતિને પ્રાપ્ત પણ કરી જ લે છે. એમાં કોઈ શંકા નથી. જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ સંહિતાયામ દ્વિતીય સ્કંધે દ્વિતીયો અધ્યાય પુરુષ સંસ્થાન વર્ણન નામ સર્વેષાનામ ભક્તાનામ શ્રોતાનામ હિતકામ્યયા શ્રી કૃષ્ણચંદ્રાર્પિતમસ્તુ. કલિ કલુષ વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બોલ્ય કૃષ્ણચંદ્ર દેવ કી જય. શ્રી ભાગવત ભગવાન કી